દાહોદ શહેરમાં ચાકલિયા રોડ ઉપર આવેલ અંડરબ્રિજ ફરી એક વખત બંધ કરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। થોડા સમય અગાઉ કવરશેડના કામ માટે અંડરબ્રિજ બંધ કરાયો હતો, ત્યારે ફરી બીજી તરફના ભાગમાં કવરશેડના કામ માટે 15 ઓક્ટોબર સુધી અવરજવર બંધ કરાતા મુશ્કેલીઓ વધી છે। ગોદી રોડ તરફથી શહેરમાં જવા માટે ચાકલિયા રોડ સ્થિત અંડરબ્રિજ અને સ્ટેશન રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ માત્ર આ બે વિકલ્પ જ છે, ત્યારે અંડરબ્રિજ બંધ કરાતા વાહનચાલકોને 1 થી 2 કિલોમીટરનો ફેરો વધ્યો છે, તો બીજી તરફ એક જ રસ્તો હોવાના કારણે જાલોદ રોડથી સ્ટેશન રોડ જતા ઓવરબ્રિજ ઉપર વાહન ચાલકોનું ભારણ વધતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। એક કલાક લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે। એક તરફ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે, બીજી તરફ દિવાળીના તહેવાર આવે છે, ત્યારે આવા સમયે તંત્ર દ્વારા અંડરબ્રિજ બંધ કરાતા મુશ્કેલીઓ વધી છે। શાળામાં પહોંચતા બાળકો લેટ પડે છે, નોકરી ઉપર જતા કર્મચારીઓ પણ મોડા પડે છે, ત્યારે વહીવટી તંત્રએ પ્રજાના હિત માટે વિચારીને અંડરબ્રિજના કવર શેડનું કામ રાત્રિ દરમિયાન કરવું જોઈએ અને દિવસ દરમિયાન રસ્તો ખુલ્લો રાખવો જોઈએ, અથવા શાળા ઓફિસ જવા આવવાના સમયે સવાર સાંજ 1 કલાક રસ્તો ખુલ્લો રાખવો જોઈએ, જેથી ટ્રાફિકની સમસ્યામાં થોડી રાહત રહે। તેમજ ભારે વાહનોને દિવસ દરમિયાન શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ। હાલ તો તંત્રને જાણે પ્રજાની કોઈ પડી નથી તે પ્રકારે કામગીરીના આરંભ કરાયો છે, ત્યારે પ્રજાના હિત માટે યોગ્ય નિર્ણય લઈ આગળની કામગીરી કરાય તે ઇચ્છનીય છે।